ભુજની જૈન ભવન સંઘ સંચાલન સમિતિના ઉપક્રમે શહેરમાં ઉગ્ર તપ આરાધના કરનાર તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। કેસરબાઈ જૈન ભુવન સંઘમાં ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ ભગવંત ભાવચંદ્રજી મહારાજ સાહેબની નિશ્રામાં ભુજના જૈન ભાવિકોએ ઉગ્ર તપસ્યાઓ કરી હતી, જેમાં 17 ભાવિકોએ સિદ્ધિ તપ જેવી ઉગ્ર તપસ્યા કરી હતી। 2 માસ ક્ષમણ 18-28 સહિત કુલ 104 તપસ્વીઓએ ચોમાસાના પ્રારંભથી અત્યાર સુધીમાં ઉગ્ર તપસ્યાઓ કરી હતી। ગુરુદેવ ભાવચંદ્રજી મહારાજ સાહેબની ગુરુકૃપાથી ઉગ્ર તપ આરાધના પરિપૂર્ણ થતા આજે તપસ્વીઓનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો। આ શોભાયાત્રા હોસ્પિટલ રોડ સ્થિત જૈન ભુવનથી નીકળી અજરામર સ્કૂલ, એનસીસી ઓફિસ, સંતોષી માતાના મંદિરથી ડોસાભાઈ જૈન ધર્મશાળાએ પહોંચી હતી, જ્યાં તપસ્વીઓને પારણા કરાવવામાં આવ્યા હતા। દાતાઓના સૌજન્યથી જૈન ભવન સંઘ સંચાલન સમિતિ દ્વારા શોભાયાત્રા અને પારણાનું આયોજન કરાયું હતું। બપોરે જૈન સમાજ માટે નવકારસીનું આયોજન થયું હતું। ઉગ્ર તપસ્યા કરનાર તપસ્વીઓ ચેતન દોશી, જાગૃતિબેન સંઘવી વગેરે ગુરુકૃપાથી તપસ્યા સહજ થઈ હોવાની અનુમોદના કરી હતી। આ પ્રસંગે જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં તપસ્વીઓની શોભાયાત્રા અને પારણામાં જોડાયા હતા। આજે અમારે તપસ્વીઓનો વરઘોડો અને તપસ્વીઓની શોભાયાત્રા છે। છકોટી જૈન ભવન જૈન સંઘમાં ભાવચંદ્રજી આચાર્ય ગુરુદેવનો ચોમાસા અર્થે આજે જે તપસ્યાઓ થઈ છે, ચોમાસાને સ્ટાર્ટ થયો ત્યાંથી અત્યાર સુધી જે તપસ્યા થઈ છે, તપસ્યાની શોભાયાત્રા કરેલી છે। તપસ્યામાં સારામાં સારી એવી તપસ્યાઓ થયેલી છે। 17 તો સિદ્ધિ તપ જેવા છે, 2 માસ કમળ થઈ ગયા છે અને 40થી ઉપર 28 થયેલી છે। 9 ઉપવાસ, 11 ઉપવાસ, 16 ઉપવાસ, 18 ઉપવાસ, ટોટલ કુલ 104 તપસ્વીઓ ટોટલ છે એની આજે શોભાયાત્રા રાખેલી છે। છકોટીમાં પહેલીવાર આવો બનાવ બન્યો છે કે આટલા મોટો શોભાયાત્રા કાઢી અને શોભાયાત્રા અર્થે પણ અહીંયા બધાને ભેગા કરીને લઈ આવ્યા છે। સારામાં સારી શોભાયાત્રા છે। ભાવચંદ્ર ગુરુદેવના આશીર્વાદ અને જૈન ભવન સંચાલન સમિતિ અને દાતાઓના સહકારથી સારામાં સારો શોભાયાત્રા કરી શક્યા છીએ। બપોરે સમસ્ત જૈન સમાજ માટે નવકાશીનો કાર્યક્રમ પણ ગોઠવેલો છે। મેં 30 ઉપવાસ કરેલા। અમે ગુરુ કૃપાના આશીર્વાદથી અમારા ઉપવાસ એકદમ સાતાપૂર્વક થયેલા છે, કારણ કે 8 ઉપવાસ ઘણીવાર કર્યા, પણ 8 પછી 9મો ક્યારેય નહોતો કર્યો, પણ સીધા 8 પછી 30 ઉપવાસ ફક્ત ગુરુ કૃપાના આશીર્વાદથી શક્ય બન્યું છે અમને। અને અમને 30 ઉપવાસ દરમિયાન ખૂબ જ સાતા રહી હતી અને ગુરુદેવના દરેક અમે પ્રોગ્રામમાં ત્યાં જઈને અમે લોકો ત્યાં વ્યાખ્યાન, ભક્તામરની પ્રાર્થના હોય કે રાતનું સાંજનું પ્રતિક્રમણ હોય, બધી જ પ્રવૃત્તિમાં અમે ભાગ લીધો હતો। ગુરુ કૃપાના આશીર્વાદથી અત્યારે બધાની તપસ્યા એકદમ નિર્વિઘ્ને સરસ રીતે પૂર્ણ થઈ ગઈ છે અને મેં પણ 30 ઉપવાસ કર્યા હતા। ભાવચંદ્રજી સ્વામીના આશીર્વાદથી ખૂબ સાચા છે। અનુમોદના, અનુમોદના, અનુમોદના।